જે અભ્યાસ કરવાનો છે એ પ્રથમ પ્રકરણ લિમિટનો આપણે અભ્યાસ કરીશું. તો જે લિમિટ છે, જે સાદી ભાષામાં આપણે લક્ષ કહીએ છીએ, એના દાખલાઓ આપણે લાસ્ટ ટાઈમે શીખ્યા હતા, એને થોડા આગળ વધી. તો લિમિટમાં જે સમ છે મારી પાસે, એમાં સમ નંબર 20, લિમિટ x tends to 2 x raised to 4 minus 16 upon x raised to 3 minus 8. હવે આમાં તમે શું કરી શકો? તો લિમિટ x tends to 2 x raised to 4 2 raised to 4 16 into 2 raised to 4 કરી શકાય. x cube minus 2 cube. હવે આપણે રૂલનો અભ્યાસ કરવો છે. કેવો રૂલ હતો? x raised to n minus a raised to n upon x minus a is equal to n into a raised to n minus 1. તો આ રૂલ આપણે લેવો હોય તો અહીં લિમિટ x tends to 2 x આ જે નીચેની છે ને એ ઉપર કરી દેવું. અહીંયા નીચેની રકમ છે ઉપર કરી દો તો આ રીતે લખાય x raised to 3 2 raised to 3. નીચે પણ જુઓ તો x x આ બંને સિમિલર થઈ, આ બંને સિમિલર થઈ, પણ અહીંયા તો ઘાત કેટલી હતી? 4 હતી, આપણે 3 કરી દીધી છે. તો આવું કરી દેવાનું, જે ઓરિજિનલ હતી ઉપર રાખો, ડુપ્લિકેટ નીચે રાખો. ઓરિજિનલ 4 હતા, તમે 3 કરેલા છે એટલે 3 3 નીકળી જાય. હવે અહીં n is equal to 4/3, a is equal to 2 raised to 3. Okay, so now our answer is n a raised to n minus 1. n is equal to 4/3, a 2 raised to 3, n minus 1, n 4/3 minus 1, 4/3 2 raised to 3, 3 1 जा 3, 4 minus 3 is equal to 1/3. આ ત્રણ નીકળી જાય તો 4 into 2 8. Okay, 3. It is your answer. Next, sum number 22. Limit x tends to 5 x cube minus 125 upon x square minus 25. આ જે સમ મળ્યો છે એના જેવો થશે. કેવી રીતે જોજો? લિમિટ x tends to 5 x cube minus 125 is equal to 5 cube x square minus 5 square. હવે આપણે રૂલને ફોલો કરીએ. x raised to n minus a raised to n upon x minus a is equal to limit x tends to 5. मैं किधर नीचे से ऊपर लगी दो ब्रैकेट में x square minus 5 square x square minus 5 square. ऊपर कितनी थी? खरेखर 3 था तो 3 डुप्लीकेट 2, ओरिजिनल 3 डुप्लीकेट 2. Now n is equal to 3/2, a is equal to 5 square. Our answer is n into a raised to n minus 1. n 3/2, 5 square, 3/2 minus 1, 3/2 અહીંયા 5 square, અહીંયા 2 1 जा 2, 3 minus तो 1/2, 2 નીકળી જશે. 3 into 5 15, 15/2. It's our answer. One minute. Sum number 22. Sum number 22 માં limit x
into 6, 6x plus 7 upon x. આ x જતા રહેશે ઉપર, તો લિમિટ x tends to 0, 2 plus 5x upon 6x plus 7. હવે આ 0 ને મૂકી દો, તો 2 plus 5 into 0, 6 into 0 plus 7. So 2 plus 0 is equal to 23. Limit x tends to 0, 1 upon x bracket 2x plus 9 upon x plus 3 minus 3. Okay. Limit x tends to 0, 1 upon x. આ આખા કૌંસનો ગુણાકાર 3 જોડો. ઉપર જુઓ 2x plus 9 તો છે x into minus 3 minus 3x, 3 into minus 3 minus 9 upon x plus 3. Limit x tends to 0, 1 upon x, 2x minus 3x is equal to minus x plus 9 minus 9 upon x plus 3 minus x निकली जाए. Limit x tends to 0, minus 1 upon x plus 3. Now to the 0. અહીંયા આપણે 0 મૂકી દઈએ તો કેવો આન્સર આવશે? -1, 0 plus 3, તો minus 1/3. આ લિમિટ છે. Next on the 24. Limit x tends to 0, 2x cube plus 7x square plus 5x plus 6 upon x square plus 7x plus 6. હવે શું કરો તમે? અહીંયા જુઓ, આ બધામાં 0 મૂકશું તો આ બધું 0 થઈ જશે, પણ 6 ને 6 વધશે, તો સીધી કિંમત ભરી દો. 2 0 cube 7 0 square 5 into 0 6 0 square 7 into 0 and 6. So 0 plus 0 plus 0 plus 6, 0 plus 0 plus 6, so 6 by 6 is equal to what? 25th. Limit x tends to 2, x cube minus 2x minus 4 upon x cube minus x square minus x minus 2. હવે અહીંયા 2 મૂકી દેવાથી જેનો આના જેવો નહીં થઈ જાય, કારણ કે 0 નથી, આ 0 હોત તો આપણે -4 પર -2 વધત. પણ હવે શું કરો, અહીંયા x સ્ક્વેર પણ નથી, તો કોઈ બહાર પાડી શકો તમે. હા, એક વખત આપણે કોમન સામાન્ય અવયવ શું થાય? x tends to 2 છે એટલે x minus 2. તો રકમમાં એવા કંઈક ફેરફાર કરો જેથી કરીને બધામાંથી x minus 2 કોમન નીકળે. 8 નો 10 નો તમે અભ્યાસ કર્યો, જો પરથી અભ્યાસ કરાવો. લિમિટ x tends to 2, ફર્સ્ટ કિંમત x cube માઈનસ આ જે છે -2x, એના બે ભાગ કરો. એવા બે ભાગ કરો જેથી કરીને એક અવયવ સામાન્ય નીકળે x -2. તો અહીંયા હું લખું છું -2x મને આપેલા છે, તો મારે અહીંયા શું લખવું છે? કેટલા કોમન કાઢી લેવા જેથી કરી -2x કોમન નીકળે. અહીંયા 2x જ આપેલા છે, તો સપોઝ હું અહીંયા -2x જ લખું છું. સર -2x લખી દો તો શું સાદું નીકળે? કઈ ના નીકળે? તો જોજો, -4x plus 2x, -4x માંથી 2x જાય, -2x વધશે. સર આવું કે -4x લખ્યું, આ બંનેમાંથી x કોમન લઈ લેશો તો શું વધશે? x2 - 4. x2 - 4 ના બે ભાગ શું થાય? x - 2 x + 2.
ઓકે, પછી શું આવે -4 તો -4 upon x3. હવે અહીંયા x2 છે, મારે x - 2 કોમન નીકળે એ રીતે કોઈ રકમ લખવી છે તો હું આવું લખીશ 2x. હવે -2x2 લખી દીધું આ તો -x નો વર્ગ છે તો અહીં +x2 -2x2 + x2 is equal to -x2. આ રીતે x ને પણ ડિવાઈડ કરો તો -2x + x. આ બંનેમાંથી x કોમન નીકળશે, x - 2 વધશે અને -2x + x કરો એટલે -x પણ થઈ જવું જોઈએ અને લાસ્ટમાં -2 લિમિટ x → 2. તો આ બંનેમાંથી અને આ બંનેમાંથી પેલા કોમન બે ની પેર બનાવી દેવાની છે તો ઉપરવાળામાંથી x x2 - 4 આમાંથી 2x - 2 upon આ બંનેમાંથી x2 તો x - 2 આ બંનેમાંથી x તો x - 2 આમાંથી કઈ રીતે 1 x - 2 ઉપર જે કિંમત લખી છે x આના બે ભાગ થાય x2 - 4 x - 2 x + 2 2 into x - 2 upon આ બધામાંથી x - 2 x - 2 x - 2 કોમન લઈ લો તો x - 2 કોમન તો x2 + x + 1 લિમિટ x → 2. હવે x - 2 x - 2 કોમન તો અહીંયા વધે શું x x + 2 + 2 upon x - 2 x2 + x + 1 x - 2 x - 2 નીકળી જશે તો શું વધ્યું? હવે આમાં કિંમત ભરી દો તો જો 2 + 2 આ બે છે ને અને x ની જગ્યાએ ભરીએ છીએ આપણે જોયું પાછા +2 upon 2² 2 + 1 તો 2 2 4 4 2 8 8 ને 2 2 2 4 4 2 8 8 ને 2 10 4 ને 2 6 અને 1 7 તો 10/7 it is your answer. Sum number 27. Limit x tends to 2 1 upon x2 minus 1 upon 4 1 upon x cube minus 1 upon 8. Okay. હવે limit x tends to 2 4 into 1 4 x square into 1 x square લસાઅ લઈ લો upon x square into 4 4 x square નીચે 8 into 1 8 minus x cube upon 8x cube limit x tends to 2 4 minus x square upon 4x square into આને ગુંદુ કરો 8x cube 8 minus x cube તો અહીંયા 2 થઈ જશે અહીંયા 3 છે અહીંયા 2 છે તો અહીંયા 1 થઈ જશે તો આપણી પાસે જે વધ્યું છે કે આ રીતે છે 4 minus x square અહીંયા 2 વધ્યા અહીંયા x વધ્યા into 2x upon 8 minus x cube હવે તમે આમાં ડાયરેક્ટ કિંમત કરો તો હજુ જવાબ આવશે નહીં તો આને ડિવાઈડ કરવા પડશે limit x tends to 2 4 minus x square 2 minus x 2 plus x 2 minus x 2 plus x into 2
2x upon 8 minus x cube. આને શું કહેવાય? 2 નો ઘન minus x નો ઘન. તો આનો અવયવ પાડી આપશે 2 minus x. તો અહીં ફર્સ્ટ નો અને છેલ્લાનો સ્ક્વેર થઈ જાય 4x સ્ક્વેર પ્લસ આ બેનો ગુણાકાર 2x. એટલે આપણે a plus b નો ઘન કરતા આપણને આ બધું હોવું જોઈએ. તો અહીં 2 minus x 2 minus x. હવે કિંમત ભરી x ની જગ્યાએ 2 તો 2 plus 2 2 into 2 upon 4 plus 2 into 2 plus 2 square. तो 2 plus 2 4 आ 4 into 4 16 4 plus 4 plus 4 12. यहाँ 4 into 4 4 into 3. तो आंसर इज 4/3. एकदम सिंपल से सॉल्यूशन. Sum number 28. Limit x tends to 3 1 upon x minus 3 minus 3 upon x square minus 3x. હવે limit x tends to 3 1 upon x minus 3 minus 3 upon આ બંનેમાંથી કેટલા કોમન નીકળી જાય? x. તો શું વધ્યું? x minus. હવે લિમિટ x tends to 3. અહીંયા લસા લેવાનો. જો અહીંયા x minus 3 ને x છે, અહીંયા એકલો x minus 3 છે. તો નીચે અને ઉપર x વડે ગુણાકાર કરીએ તો અહીં x into x minus 3 minus 3 x minus 3. આ 1 હતો, અહીંયા x વડે, અહીંયા x વડે. અહીંયા તો બરાબર જ હતું. લિમિટ x tends to 3. હવે આ બંને છેદ સરખા થઈ ગયા. ઉપર શું લખાય? x minus 3 upon x into ને છેદ સરખા હોય તો ડાયરેક્ટ લખી શકાય. બંનેના છેદ સરખા થઈ ગયા. x minus 3 x minus 3. 3 ની જગ્યાએ કિંમત પર ઉપર વધ્યું શું તમારી પાસે? લિમિટ x tends to 3 ઉપર 1 નીચે x. x ની જગ્યાએ 3 મૂકો તો આન્સર ઇઝ 1/3.